વેરાવળમાં આંબેડકર ગાર્ડનમાં રિનોવેશનની કામગીરી ચીફ ઓફિસરે અટકાવી છે। રિનોવેશન કામગીરીની ગુણવત્તાને લઈ સવાલો ઉઠતા કાર્યવાહી કરવામાં આવી। હલકી ગુણવત્તાના વપરાયેલા પથ્થરો હટાવવાની સૂચના આપી દેવામાં આવી છે। પાલિકાના ગાર્ડનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। વેરાવળમાં આંબેડકર ગાર્ડનમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી, જેને ચીફ ઓફિસરે અટકાવી દીધી છે। વેરાવળ નગરપાલિકાના જે ટાવર ચોકની બાજુમાં આવેલા આંબેડકર ગાર્ડનની અંદર નગરપાલિકા દ્વારા બગીચા રિનોવેશનનું કામગીરી શરૂ છે, જે પૃથ્વી બિલ્ડર્સ પાસે પૃથ્વી બિલ્ડર્સને લાગેલું છે, એના દ્વારા કામગીરી કરવામાં આવે છે। ત્યાં ગાર્ડન આખું ડેવલપમેન્ટનું લીધેલું છે, ટ્રેન છે, એનાથી વિશેષમાં હિંચકા છે। ત્યાં પથ્થરો બાબતની ફરિયાદ મળેલી હતી, એના આધારે નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેરશ્રીને જાણ કરી અને નબળી ગુણવત્તાના પથ્થરો હતા એ ત્યાંથી હટાવડાવી દેવામાં આવ્યા। હા, એ પણ ઇન્સ્ટ્રક્શન આપી દીધું હતું મ્યુનિસિપલ ઇજનેરશ્રીને કે જે રેયનની ડટ કે વાપરતા હોય તો એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની સૂચના આપેલી છે। હા, એમના દ્વારા જે નબળું કામ કરવામાં આવે છે એ નબળું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની સૂચના આપી છે એમને, અને જો અવારનવાર એને એ જ રીતના નબળી ગુણવત્તાનું કામ કરશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં